નમસ્કાર મિત્રો, જીએફએસ મોડલ દ્વારા આગામી 3 દિવસ કેવો મોસમ જોવા મળશે તેની વાત કરીએ તો આજે તારીખ 1 તારીખના રોજ ગુજરાત રિજનમાં ક્યાંક હળવા છાંટાછૂટી જોવા મળશે, જેમાં ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લીમાં ક્યાંક હળવા છાંટાછૂટી જોવા મળશે. જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદમાં પણ વરસાદી ઝાપટા જોવા મળશે. જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, તાપી, વલસાડ, સુરતની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે. સૌરાષ્ટ્રની અંદર કોઈ પણ મોટા વરસાદની શક્યતા રહેલી નથી, ક્યાંક હળવા છાંટાછૂટી જોવા મળશે. કચ્છની અંદર પણ દરિયાઈ પટ્ટીમાં ક્યાંક હળવા છાંટાછૂટી જોવા મળશે. તારીખ 2 તારીખના વરસાદની વાત કરીએ તો 2 તારીખે ગુજરાત રાજ્યમાં શુષ્ક વાતાવરણ જોવા મળશે. શુષ્ક પવનો ગુજરાત રાજ્યમાં પ્રવેશી રહ્યા છે. જ્યારે 2 તારીખના રોજ ગાંધીનગર, પંચમહાલ, છોટાઉદેપુર, અરવલ્લીમાં ક્યાંક હળવા છાંટાછૂટી જોવા મળશે. જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર તાપી, વલસાડ, સુરતમાં પણ હળવા વરસાદી ઝાપટા જોવા મળે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણમાં કોઈ પણ મોટો વરસાદ જોવા મળી રહ્યો નથી. તારીખ 3 તારીખની વાત કરીએ તો 3 તારીખના રોજ ગુજરાત રાજ્યમાં શુષ્ક વાતાવરણ જોવા મળી રહ્યું છે. કોઈ પણ મોટો વરસાદ જોવા મળતો નથી. ક્યાંક હળવા છાંટાછૂટી જોવા મળશે, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણામાં ક્યાંક હળવા છાંટાછૂટી જોવા મળશે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, છોટાઉદેપુરમાં ક્યાંક હળવા છાંટાછૂટી જોવા મળશે. સુરત, વલસાડ, તાપી, નર્મદા, ડાંગ, નવસારીમાં ક્યાંક હળવો વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રની અંદર કોઈ પણ ભારે વરસાદ જોવા મળતો નથી કે ત્યાં હળવા છાંટાછૂટી પણ જોવા મળશે. અને કચ્છની અંદર પણ શુષ્ક વાતાવરણ જોવા મળશે. આગામી દિવસોમાં ખેડૂતો માટે સારામાં સારી બરફ આવી રહી છે. ખેતી કામ કરતા રહો, લાઈક શેર કરતા રહો, તમારા મિત્રોને મોકલતા રહો.